हेलो फ्रेंड्स केम छो आई होप के तुम બધા એકદમ મજામાં હશો હું છે ને અત્યારે ભજીયું ખાઈશ ચલો ભજીયા ખાવા કાલ મારી ફ્રેન્ડના ઘરે ગયા હતા ને ભજીયા આપ્યા તો ખાઈ લઉં પહેલાં અને આજે અમે બનાવીએ છે પાણીપુરી જોઈ શકો છો ડબ્બો ભરીને અમે બધી લઈ લીધું છે આદુ પછી પુદીનો ને ધાણા લીલા મરચાં બધી એડ કરવાના છે આજે પાણીપુરી પૂરી મારે બાર તરવાની છે 3 પેકેટ પૂરી લીધી છે જોઈ શકો છો અત્યારે આપણે આ પૂરી લેવાની છે તૈયાર કરવાની આવી રીતના મળે છે ગણપતિ શોપમાં આપણે ટોપી ઉપરને બટેટા બાફી નાખ્યા છે અમારે આજે વર્ષાબેનનો વારો છે પાણી બનાવવાનો એ છે ને મસ્ત બનાવે છે એક નંબર તો તમારે ઓર્ડર દેવો તો વર્ષાબેન આપી દીજો ઓર્ડર કા વર્ષાબેન ઓર્ડર લેતા નથી તો ભાઈ એ લોકો એમ કહે કે અમે ઓર્ડર લેતા નથી તમારે ખાવે તમારા ઘરે આવવાનું એમ કહીશ ચાલો કેવી રીતના પાણી બનાવે હું તમને બતાવવા વિડીયોમાં રીજો વિડીયો સારો લાગે તો લાઈક કરતા જઈજો અને લઈશ મરચાં તીખા જો જોતા નાખજો 3 નાખો લઈ બહુ તીખા છે હા એવડા બધી કા નાના મરચાં 3 નાખો અહીંયા લીંબુ લઈ લીધા છે 2 પછી મરચાં નાખે છે તીખા બહુ તીખું થઈ જાય ને હો એડ કરી દઈ એમાં 1 પાણી ફુદીનો છે ને 1 પાણી ધાણા એડ કરીશ ને આદુ છે વધારે ને પાણીપુરીનો મસાલો ને પેલા આનો પેસ્ટ કરી નાખીને પછી બધા મસાલા એડ કરવાના છે ચાલો પાણી બની જાય પછી બતાવો કેવું પાણી બનાવ્યું ફ્રેન્ડ્સ જોઈ શકો છો પાણી બની ગયું છે હવે ના જાય છે મસાલો પાણીપુરીનો પછી આ આપણે પૂરીમાં 1 પેકેટ નીકળ્યું છે બધામાં 1 જ પેકેટ નીકળે એ પણ એડ કરવાનું છે આગળ 2 લીંબુ લીધા ચાટ મસાલો નાખો દીધું હાલો જે લીંબુ નાખે ને તો એકદમ ગ્રીન કલર રહી મસ્ત આખું તપેલું ભરીને બનાવ્યું છે પાણી ચાટ મસાલો ને આપી દઉં થોડોક હવે તો ફૂલો હવે નાખે છે જીરા પાવડર શેકેલા જીરાનો પાવડર પછી નાખવાનું છે ચાટ મસાલા થોડુંક નિમક નાખવાનું છે મોડું લાગે છે હવે ટેસ્ટ કરીને બતાવીએ વર્ષાબેન કેવું પાણી બન્યું છે તમે કરો હાલી હાલો ભાઈ હું ટેસ્ટ કરી લઉં કેવું લાગે છે ચાલો હવે હું ટેસ્ટ કરું કેવું લાગે છે પાણી ચાલો ખાટું જરાક ઓછું છે આમ તો બરાબર છે પણ જરાક ખાટું 1 લીંબુ હજી નાખી દઈ મસ્ત આવી જાય ને આપણે અહીંયા બટેટા ને ચણા લઈ લીધા છે બાફીને આમાં હવે આપણે એની સોલીની રેડી કરી દઈએ મિક્સ કરી મસાલો ને પછી બતાવો તમને હેલો ફ્રેન્ડ્સ અમારી પાવભાજી બની ગઈ છે એટલે સોરી પાણીપુરી બની ગઈ હું તમને બતાવું જો આમાં છે પાણી આખું કાથરોટ ભરીને પછી આમાં છે મસાલો જોઈ શકો છો આમાં મસાલો છે પછી આમાં છે પૂરી 3 પેકેટ મેં આખું ભરીને જબલામાં ભરી લીધી તરીને પછી આમાં છે છોકરા માટે ચિપ્સ બનાવીશ આનાથી આપણે તૈયાર છે ને લઈ લઈએ ગીતિકા બેન જો 1 વાટકામાં ડુંગળી ને 1 વાટકામાં ટમેટા 3 લીધા 2 3 લઈ લીધે તો આ બહુ ફાવે છે કે ટમેટા મોરવાનું પાવભાજી રાતની થોડીક વધીશ તો ગરમ થઈશ અને એ પણ ખાવાની છે તો ચાલો આવી જાઓ બધા જમવા હેલો ફ્રેન્ડ્સ અમે બધા બેસી ગયા છે હું તમને બતાવું આગળ જોઈ શકો છો 2 ઘર કિચનમાં બેઠા છે છોકરા કેવી છે પાણીપુરી બનીશ હે આમ કરો બધા મસ્તી છે ધાર્મિક કેવી લાગે પાણીપુરી ધાર્મિક ચાલો અમે હવે એન્જોય કરીએ પાણીપુરી બહુ બધી છે એટલે કેટલું ખાવું
ભાઈ અમને જવાબ દો હજી દિલીપભાઈ જે આવ્યા નથી. હાલો રોજ ટેસ્ટ કર પાણીપુરી. નહીં હવે નથી. હાલો અહીં છે. ચાલો તમે ટમેટા ડુંગળી મસાલો ને લઈ લીધો છે તો આવી જાઓ બધા ખાવા. આને શું થયો? ચલો આપણે હવે ટ્રાય કરીએ પાણીપુરી. ને અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા અત્યારે? અત્યારે છે ને 1:30 વાગી ગયો છે અહીંયા. 1:30 મારે 21 થાય તમારે 20 થાય. વર્ષાબેન ઘડિયાળ 1 મિનિટ પાછળ છે તો ચાલો. કેવી લાગે પૂર્વશી પાણીપુરી? યમી છે? આને જો એ ખાતો નથી પણ ખાલી પ્યાલામાં નાખે છે. આપણે હવે ઉપર સેવ હતી પીઝન ઉપર લઈને જઈને ખવાય છે. સુરી ને વર્ષાબેન કે મને કંટાળો આવે ને તો પછી હું મિક્સ કરીને ખાઈ લઉં ભેળ જેમ. બોલો હાલો ખાવા વળી જોડો. હાલો પાણીપુરી ખાઈને તો બોલાવો. પાણીપુરી ખાવા આવો ક્યાં બોલાવો તો ખરી. તહીર તો સીવ જે તારે તો બોલાવવું પડી યાર લોકોને. તને કહેતા ને ક્યુટ છોકરી છે. સેવ લઈને આવી ઉર્વશી ઉભી રહો આપે તો ચાલો અમે એન્જોય કરીએ પાણીપુરી. તમારે એન્જોય કરવો હોય તો આવી જાઓ. ચાલો તમે પણ આવી જાઓ એન્જોય કરવા. વર્ષાબેન તમે બોલાવે છે પાણીપુરી ખાવા. મસ્ત મસ્ત પાણી મસ્ત બન્યું છે. તમારે ખાવે તો વર્ષાબેનના ઘેર જવું પડે. ચાલો ફાઇનલી તમને આજે કહી દઉં કે અમે ક્યાં જવાના છે. અમે જવાના છે ઇન્ડિયા. તો જોઈ શકો છો અમારો સામાન આગળ થોડીક વારમાં પેક કરવાનો છે. અમારે થોડું કામ છે એટલે અમે ઇન્ડિયા જઈએ. તો ચાલો ઇન્ડિયાનો વિડીયો પછી આવશે. 2 દિવસ પછી ઇન્ડિયાનો વ્લોગ આવશે તો એન્જોય કરજો. ટાઈમ હશે તો મૂકીશ. કોમેન્ટ કરજો ઇન્ડિયા જઈને વ્લોગ બનાવું કે નહીં તો જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો હાલો પાણીપુરી ખાવા પાવભાજી ખાવા. હવે પાવભાજીનો વારો છે. પાણીપુરી ખાઈ લીધી. પાવભાજી બહુ મસ્ત બનાવી છે મારા ફ્રેન્ડના હસબન્ડે. હાલો અત્યારે રાતના વાગ્યા છે 9:30. 9:30 નથી ને 9:30 થઈ ગયા. અમે જમી લીધું બધાએ. અત્યારે દાળ ભાત ને કોબીનો સંભારો ને એવું બધું બનાવ્યું હતું. એ છોકરા જો ટીવીમાં જોઈશ ને અમારા મહેમાન વહી ગયા. 2 રોકાણી છે ને મેં એટલી 3 બેગ પેક કરી. 2 કરીને 1 બાકી છે હજી. એક હવે કાલ સવારે કર્યું. અડધો માલ પેક થઈ ગયો છે ને અડધો બાકી છે. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.